મહાપ્રભુજી સમજાવે છે, પ્રભુ પૂર્ણાનંદ છે, જગત નિરાનંદ છે અને જીવ અલ્પાનંદ છે. અને અલ્પાનંદ છે ને જીવ, એટલે પૂર્ણ થવાનો પ્રયાસ કરતો હોય છે. જો આપણે નાના હોઈએ તો આપણને શીખવાડે, બેટા આમ બોલવું, આમ બેસવું, આમ ખાવું. કોઈ બાળકને શીખવાડવું પડે છે, બેટા સુખ ઈચ્છવું અને દુઃખ નહીં ઈચ્છવું. કોઈને પ્રેક્ટિસ કરાવવી પડે છે. કેવી સુખની કામના દરેકની અંદર હોય છે. કેમ? કારણ કે સુખના અંશ આપણે છીએ. જેમ આ પથ્થરનો ટુકડો છોડો તો કેવો જમીનમાં પડે, કારણ કે જમીનનો એ ટુકડો છે. એમ આનંદના અંશ છીએ, એટલે આનંદને આપણે ચારે બાજુ શોધીએ છીએ. આપણને કોઈ વસ્તુ કે વ્યક્તિ જોડે ક્યારે લગાવ હોતો જ નથી. આપણને તો કેવલ આનંદ જોડે લગાવ હોય છે. કારણ કે એ જ ગમતી વસ્તુ દુઃખનું કારણ બનવા લાગે તો કાઢી નાખીએ. એ જ ગમતો વ્યક્તિ દુઃખનું કારણ બને તો નથી, દૂર જતા રહીએ, સંબંધ તોડી નાખીએ. કારણ આનંદમાં આપણને લગાવ છે. અને આનંદ પ્રાપ્ત કરીને જ જીવ પૂર્ણ થઈ શકે છે. તો પરમાત્મા આનંદ રૂપ છે. એટલે આનંદની પ્રાપ્તિ એ જ પરમાત્માની પ્રાપ્તિ છે. તો પરમાત્માનું રૂપ કેવું છે? તો કે સચ્ચિદાનંદ રૂપાય. અચ્છા, તો એ કરે છે શું? તો કે વિશ્વોત્પત્યાદિ હેતવે, વિશ્વની ઉત્પત્તિ, સ્થિતિ અને લય કરે છે. આ જે કાંઈ સર્જન દેખાય છે એ બધું પરમાત્મા દ્વારા જ સર્જિત છે. આત્મકૃતે પરિણામાત, પરમાત્મા પોતાનામાંથી જ સૃષ્ટિનું સર્જન કરે છે. અને એ જ રૂપ નામ વિભેદેન જગત ક્રીડતી યો યતઃ, રૂપ નામના ભેદથી એ જ ક્રીડા કરી રહ્યો છે. વિશ્વની ઉત્પત્તિ, સ્થિતિ, આ પાલન પણ પરમાત્મા કરે છે. એક વસ્તુ યાદ રાખજો, ભગવાને આ દુનિયામાં કોઈને પણ એટલો મહત્વનો બનાવ્યો જ નથી કે જેના જવાથી ભગવાનના કામ અટકી જાય. કોઈ દુનિયામાં એટલું મહત્વ, તમે એમ થાય કે આ નહીં રહે તો દુનિયાનું શું થશે, આ નેતા નહીં રહે તો શું થશે, આ મહાત્મા નહીં રહે તો શું થશે. કેટલાય મહાપુરુષો આવ્યા ને ગયા, કોઈનાથી કંઈ રોકાતું નથી. એટલે માણસે પણ ઘરે પણ એમ નહીં કેવું કે હું નહીં રહું ત્યારે ખબર પડશે ઘર કેમ ચાલે છે. કોઈનાથી કંઈ રોકાતું નથી. બધાનું ચાલતું જ રહે છે, કારણ કે ચલાવનારો એ પરમાત્મા જ છે. કોઈ દુનિયામાં એટલું મહત્વનું ભગવાને સર્જ્યું જ નથી કે કોઈ દુનિયાના કાર્યો, ભગવાનના કાર્યો કોઈ માણસ થકી અટકી જાય. કારણ કે આ સંચાલન એ ભગવત કાર્ય છે અને પ્રભુ જ એનું પાલન અને સ્થિતિ કરે છે. એનું કાર્ય પરમાત્માનું કોઈ વ્યક્તિ થકી ક્યારે અટકવાનું નથી. અને ત્રીજી વાત, લય. લય કરનારો પણ પરમાત્મા. ભગવાન નાશ નથી કરતો, પોતાનામાં લય કરી લે છે. શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદની જે ફિલોસોફી જે પ્રમાણે આવિર્ભાવ અને તિરોભાવ, ભગવાન પોતે આવિર્ભૂત થાય છે આ સૃષ્ટિ રૂપે, અને ભગવાન પોતે પોતાનામાં તિરોધાન કરે છે. સર્જન અને નાશ નથી. જીવ પણ સર્જન કરે, પાલન કરે, લય કરે. પણ જીવ સર્જન કરે તો એને મોહ થઈ જાય વસ્તુમાં, પાલન કરે તો અહંકાર થઈ જાય, અને કોઈ ગુમાવી બેસે તો એને દુઃખ થાય. પણ ભગવાનને તો ત્રણેય અવસ્થામાં કેવલ આનંદ જ રહે છે. જેમ નાનકડું બાળક કોઈ રેતીમાં મકાન બનાવે, રેતીમાં દરિયા કિનારે મકાન બનાવતો હોય ત્યારે પણ આનંદ, પછી એમાં મકાન બન્યા પછી રમતો હોય ત્યારે પણ આનંદ, અને કૂદકો મારીને એને તોડતો હોય ત્યારે પણ એને તો આનંદ જ રહેતો હોય છે. એમ પરમાત્મા આનંદસ્ય હરેર લીલા, એમ મહાપ્રભુજી કહે, પ્રભુની લીલા તો આનંદમયી છે. એ સર્જન હોય, પાલન હોય કે લય હોય, આ ત્રણેય પરમાત્માની લીલાઓ છે અને એટલે આનંદ રૂપ છે. અચ્છા, તો આટલું બૃહદ કાર્ય કરનારો પરમાત્મા, તો જે બહુ મોટા કાર્ય કરતા હોય સ્વભાવના બહુ આકરા થઈ જાય. એનો સ્વભાવ કેવો છે? તો કે તાપત્રય વિનાશાય, ત્રિવિધે તાપોને હરી લેનારો પરમાત્મા છે. જો આ દુઃખ દૂર કરવા માટેનું સામર્થ્ય દુનિયામાં ભગવાન સિવાય કોઈના હાથમાં નથી. કારણ કે દુઃખ એ પાપનું ફળ છે. આપણે ત્યાં કહીએ છીએ ને, દુઃખ શેનાથી આવે છે? જે પાપ કર્યા એ જ દુર્ભાગ્ય ને દુઃખ બનીને સામે આવે છે.
અને એનાથી મુક્ત કેવલ ને કેવલ પરમાત્મા જ કરી શકે છે. એટલા માટે ભલે 5 મિનિટ તો 5 મિનિટ, પણ રોજ પ્રભુની સન્મુખ ઊભા જરૂર રહો. સન્મુખતા ન છોડો, એની સન્મુખતા રાખો. આપણને જ્યારે દેખાશે એ આપણને જોઈ રહ્યો છે એવો ભાવ રાખીને પણ રોજ 5 મિનિટ ઊભા રહો. એની દ્રષ્ટિ પડશે ને તોય આપણા દુર્ભાગ્યો ટળી જશે. એક વસ્તુ યાદ રાખો, દુનિયાનો માણસ મદદ કરી શકે પણ સુખી ન કરી શકે. માણસ ન સુખ આપી શકે છે ન દુઃખ દૂર કરી શકે છે. એ કેવલ અફસોસ કરી શકે યા પ્રોત્સાહન આપી શકે, સહાયતા કરી શકે, પણ એના અફસોસથી દુઃખ નથી જવાનું અને એના મદદથી સુખ નથી આવવાનું. એ કેવલ સહયોગી છે. કોઈ મદદ કરનારો વ્યક્તિ એ ગેરંટી ના આપી શકે હું મદદ કરીશ તો તું સુખી જ થઈ જઈશ. ના, સુખ ઈશ્વરના હાથમાં છે. એટલે જે વસ્તુ જ્યાં છે ત્યાંથી મેળવવી. તો આ ત્રિવિધ તાપોને હરનારા કોઈ હોય તે પરમાત્મા છે. આદિ ભૌતિક, આધ્યાત્મિક અને આદિ દૈવિક 3 તાપ કયા. દેહના દુઃખ, ઇન્દ્રિયોના આદિ દુઃખો છે. સાધારણ શબ્દોમાં જે મહાત્માઓ સમજાવે, આદિ, વ્યાધિ અને આપણે બધાએ ઓઢેલી, તમને બધાને તો આવડે છે, અંગ બધા ઓઢીને બેઠા હોય. ઘણા ભાગ્યથી આવે છે અને ઘણા દુઃખો આપણે ઊભા કરી લેતા હોઈએ છીએ. જો સંજોગો દુઃખી કરે ને તો સમજાય, વાંધો નહીં, પણ પ્લીઝ સ્વભાવથી તો ક્યારે દુઃખ ઊભા ન કરતા. ઘણીવાર ઠાકોરજી બધા સંજોગો સારા આપ્યા હોય, માણસ એના સ્વભાવથી દુઃખો ઊભા કરી લે છે. બધું સારું હોય, પ્રભુ બધું ગોઠવી આપે, પણ ઘણીવાર માણસનો સ્વભાવ એવો હોય અને સારો સ્વભાવ હોય ને એ વિપરીત સંજોગોમાં પણ સુખ શોધી લેતા હોય. અને એમાં પણ જો સ્વભાવ ખરાબ હોય ને એ વ્યક્તિનું ઘડ પણ બહુ ખરાબ જાય. કારણ કે વૃદ્ધા અવસ્થામાં તમારો સ્વભાવ જ તમારું આકર્ષણ છે. એવા બનીને રહેજો કે યુવાનોને પણ 10 મિનિટ બેસવું ગમે તમારી સાથે. તો જે ચર્ચા કરી રહ્યા હતા, યુવાનના 1 દિવસ કરતા વડીલનો 1 દિવસ વધારે કિંમતી છે. અને એટલા માટે વડીલોએ પણ યુવાનોને સુધારવા માટે એટલા બધા આગ્રહી નહીં થઈ જવું કે આપણું ઘડ પણ બગડે. પ્રયાસ કરવો જોઈએ, દરરોજ પ્રેરણા કરવી જોઈએ, કોશિશ બધાએ કરવી જોઈએ કે આપણે ઇન્સ્પાયર કરીએ, પ્રેરિત કરીએ, કંઈક સલાહ અને સારું કંઈક સંસ્કાર પડે એની કોશિશ થાય. પણ એટલા હઠાગ્રહી નહીં થઈ જવું કે પોતાનું ઘડપણ બગાડી બીજાને સુધારવાની કોશિશ કરે. કારણ કે એની પાસે ઘણા દિવસ છે. વડીલ પાસે 1 દિવસ બહુ મોંઘો છે, 1 કલાક બહુ મોંઘો છે. અને એટલા માટે સંજોગો દુઃખી કરે તો સમજાય, સ્વભાવથી દુઃખી ન થતા. ઘડપણમાં પણ એવી વ્યવસ્થા રાખજો કે તમારી જોડે બેસવું બધાને ગમે, એવો સ્વભાવ રાખજો. પ્રભુનો સ્વભાવ કેવો છે ભાગવતમાં તો બતાવ્યું, ધાતૃ ચિતામ તતોન્યમ કંબા દયાલુ શરણમ બ્રજેમ. ભાગવતના ભગવાનનો સ્વભાવ કેવો છે? વિષ લગાવીને પૂતના આવી મારવા માટે. અભાવ નતો, કુભાવ હતો, મારી નાખવાનો ભાવ. પણ ભગવાન વિચાર શું કરે છે? અરે આ જે ક્રિયા કરે છે એ તો માં જેવી ક્રિયા છે. અને ભગવાન એના પાપને નથી જોતા, એના ઈચ્છા, એના વિચારને નથી જોતા, પણ એણે કરેલા કેવલ માં જેવા નાટકને જોઈને પણ ભગવાન એને માની ગતિ આપી દે છે. આવા પરમાત્મા ભાગવતમાં છે. આપણી અંદર પણ વ્રજભક્તો જેવો કોઈ ભાવ નથી, આપણે કોઈ ગોપી જેવો હૃદયમાં ભાવ નથી હોતો. સેવા કરતા હોઈએ છીએ ત્યારે સેવા રીત પ્રીત વ્રજજન કી જનહિત જગ પ્રગટાઈ. તો આપણે કોઈ વ્રજભક્તો જેવો ભાવ નથી હોતો. તો ઘણા પૂછે ભાવ જ ન હોય તો શું સેવા ફલિત થાય? થાય.
જો પુષ્ટિ પુરુષોત્તમ નહીં કરતા હો. કારણ મારવા આવેલી પૂતનાને માની ક્રિયા જોઈને જે માની ગતિ આપતા હોય તો ભલે અભાવે પણ ગોપીઓ જેવી જે સેવા કરતા હોય તો ગોપીઓની ક્રિયા જોઈ ઠાકોરજી ગોપીઓ જેવી કૃપા તમારા ઉપર કરી દે. એવો પરમાત્મા શ્રીમદ ભાગવતમાં છે. આવા સ્વભાવ વાળો ધાતૃચિતામ તત્વન્યમ કંબા દયાલુ શરણમ બ્રજેમ. તો ત્રિવિધ તાપોને દુઃખોને હરી લેનારો પરમાત્મા છે. એ પરમાત્મા છે કોણ? કોની કથા ભાગવતમાં છે? કોણ છે જે સચ્ચિદાનંદ રૂપ છે, જે વિશ્વની ઉત્પત્તિ સ્થિતિને લય કરે છે? કોણ છે કે જે ત્રિવિધ તાપોને હરી લેનારો છે? તો કહ્યું શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. એવા શ્રી કૃષ્ણની અમે નુમ ધાતુ પ્રશંસાના સ્તુતિના અર્થમાં છે. અમે એની સ્તુતિ કરીએ છીએ, યા એક અર્થ કર્યો અમે એને નમન કરીએ છીએ. એક વસ્તુ યાદ રાખજો, જેને પગે લાગવા જેવું છે એને નહીં લાગો ને તો ન લાગવા જેવા લોકોના રોજ પગે પડવું પડશે. એટલે જેને લાગવા જેવું છે ને રોજ પગે પડો. પ્રભુ સર્વ સમર્થો હી, જે સર્વ સમર્થ છે એના ચરણ પકડી લેશો ને તો કોઈ પણ અસમર્થ માણસોના આશ્રય નહીં કરવા પડે. જેની સ્તુતિ કરવા જેવી છે એના વખાણ કરી લેશો ને તો કોઈ લૌકિકની ચાંપલુસી નહીં કરવી પડે. કારણ કે જેના ગુણ ગાવા જેવા છે એના ગાઓ, અને એ ગાવા જેવા ગુણ પરમાત્માના તો છે. એની પ્રશંસા, એની સ્તુતિ કરો તો લોકોના સ્તુતિઓ, લોકોના વખાણ નહીં કરવા પડે. જેનો આશ્રય નિર્ભયતા આપનારો છે એના આશ્રયમાં જશો તો નિશ્ચિંતા અને નિર્ભયતા આવશે. શ્રી કૃષ્ણાય, એ કોણ છે? શ્રી કૃષ્ણ. શ્રી એટલે સ્વામિનીજી, કૃષ્ણ એટલે ઠાકોરજી યુગલ સ્વરૂપને વંદન કર્યા છે. નુમઃ, કારણ કે નમનથી વધારે માણસ કરી પણ શું શકવાનો? પ્રભુને તમે એવું શું આપી શકવાના જે પ્રભુ પાસે ન હોય? જો કોઈને કોઈ રાજી ક્યારે થાય? જે વસ્તુ એની પાસે ના હોય એ વસ્તુ એને આપો તે ખુશ થાય. જે હોય એ આપો, એનાથી કોઈ પ્રસન્નતા નથી થતી. તો એવું શું નથી પ્રભુ પાસે કે જેને આપીને તમે એને ખુશ કરી શકો? ઠાકોરજી સ્વીકારીને તમને ખુશ કરે છે. આ આપણી ભૂલ છે કે આપણે આપીને એમ માનીએ છીએ કે મારા આ બધું આપવાથી એ રાજી થાય છે. ના, એ તમારું ગ્રહણ કરી તમને રાજી થતા જોઈને રાજી થાય છે. તમને એમ થાય કે ઠાકોરજીને આ ધર્યું, ઠાકોરજીને આ ધર્યું, અને આ ધર્યાનો જે વિચાર તમને આવે છે અને આવીને જે તમને પ્રસન્નતા આવે છે ને એ જોઈને, કેમ જેમ નાનકડું બાળકોને રસોડાના કોઈ દીકરીઓને આપણે સામાન લઈ આપીએ, કિચનના, ને નાના નાના કપ હોય, નાના નાના વાસણ હોય, અને પેલી ચા બનાવે, કઈ રસોઈ બનાવે અને લઈને પપ્પા આ તમારા માટે ચા બનાવે, અને આપણે ખાલી આમ કહીએ કે હા બહુ સરસ છે, બહુ સરસ, અને પેલી બાળક કેવી રાજી થઈ જાય. તો આપણે રાજી શેનાથી થયા? એ રાજી થાય ને, એ રાજી થાય એના માટે આપણે ખુશ થવાનું નાટક કરીએ છીએ. એમ આપણે ખુશ થઈએ ને એના માટે ઠાકોરજી રાજી થતો હોય છે, એના માટે ગ્રહણ કરતો હોય છે, એના માટે આરોગતો હોય છે કે જો આ મને ધરે છે અને હું આરોગું તો આને કેવી પ્રસન્નતા થાય કે મારી રંચક કણિકા ઠાકોરજીએ સ્વીકાર કરી. અને આપણી પ્રસન્નતા માટે જે પ્રસન્નતામાં રહેતો હોય એવો આ કૃષ્ણ છે. ઠાકોરજીની સમગ્ર લીલા તમે જુઓ, એ પ્રત્યેક લીલાઓ ભક્તોની પ્રસન્નતા માટે છે. દરેક લીલા એ એઠી છાછ આરોગશે. દશમસ્કંદની જ્યારે બધી કથાઓ આવશે તો પણ ભક્તની પ્રસન્નતા માટે, અને દાવા નળનું પાન કરશે તો એ ભક્તની પ્રસન્નતા માટે. પ્રભુની તો પ્રત્યેક ક્રિયાઓ, એ ગિરિરાજજીને ધારણ કરશે તો એ ભક્તને પ્રસન્ન કરવા માટે, અને ચાલતો ચાલતો ઉંબરામાં ફસાઈ જશે ને તો એ ભક્તની પ્રસન્નતા માટે.
કે એની અસમર્થતાને જોઈ યશોદાજીને કેવું વહાલ આવે કે મારો લાલન કેવો નાનકડો, જો ને બોલત હે તુતરાય, નાનું નાનું કેવું તોતું બોલે છે. જે વાણીનો નાથ, જેના મુખમાંથી સર્વસ્થિતિનું પ્રાગટ્ય થાય અને એ તોતલું બોલે, એને જોઈ ભક્ત રાજી થાય છે. તો પ્રભુની આ ભાગવતમાં બિરાજતા ઠાકોરજીની આ પ્રત્યેક ક્રિયાઓ ભક્તની પ્રસન્નતા માટે છે, કે મારો ભક્ત પ્રસન્ન થાય. એવા શ્રી કૃષ્ણને વયમ નુમઃ, અમે નમન કરીએ છીએ, અમે વંદન કરીએ છીએ. કારણ કે આનાથી વધારે તમે કાંઈ કરી શકવાના નથી. કારણ કે બધું એનું આપેલું છે. હા, એનું આપેલું એના સુધી પહોંચાડીને પ્રસન્નતા થાય. મહાપ્રભુજીનો સિદ્ધાંત છે, સર્વ સમર્પિતમ ભક્ત્યા કર્તાર્થોસી સુખી ભવ. બધું જ સમર્પિત કરીને સુખી થઈ જાય. અસમર્થતામાં જે નિશ્ચિંતતા હોય છે એ સર્વ સમર્થ બનવામાં નથી હોતું. જો એક નાનકડું બાળક તમે ખોળામાં, માના ખોળામાં જુઓ, 2 મહિનાનું, જે પોતાની ઈચ્છાઓ ન કહી શકતું હોય, પોતાના દુઃખને ન કહી શકતું હોય, પોતાની માંગણી ન કરી શકતું હોય, છતાંય તમે ખોળામાં જોશો તો નિશ્ચિંત દેખાશે. અને 20 વર્ષનો યુવાન જે પોતાના દિલની વાત કહી શકે, પોતે દોડી શકે, પોતે ભાગી શકે, પોતાની વાત સરસ રીતે સમજાવી શકે, એ ટેન્શનમાં દેખાશે. આપણને આશ્ચર્ય લાગે, આ તો સર્વ સમર્થ છે, છતાંય આને ચિંતા, અને આ સાવ અસમર્થ છે એને નિશ્ચિંતતા. આવી વિચિત્રતા કેમ? તો કે એનું કારણ એ છે, અસમર્થ છે પણ કોઈના આશ્રયમાં છે, એ માના ખોળામાં છે. અને ખોળામાં હોવાનો એને વિશ્વાસ મા ઉપર એવો છે કે મારા દુઃખને કહ્યા વગર એ સમજી જશે, મારી ઈચ્છાને એ કહ્યા વગર પૂરી કરી દેવાની છે. આ ભરોસો એ બાળકને છે. પણ સમર્થ બન્યા પછી એ ભરોસો બાળકને રહેતો નથી. એટલે ચિંતા થાય, આ થશે કે નહીં, આ કરશે કે નહીં, આ આપશે કે નહીં, હું મહેનત તો કરું છું, સફળ થઈશ કે નહીં. સમર્થ હોવા છતાં ભરોસોના અભાવ છે એટલે ચિંતા છે, અને અસમર્થ હોવા છતાં ભરોસો છે એટલે ભગવાન બધુંય પૂરું કરે છે. ભરોસો એ તાકાત છે આપણી. શ્રદ્ધા એ માણસની કમજોરીનું નામ નથી, શ્રદ્ધા એ એના જીવનની તાકાતનું નામ છે. ઘણી વાર શ્રદ્ધા લોકો કમજોરી માનીને સ્વીકારે, અમે તો ભાવ અને અમે તો શ્રદ્ધા વાળા એટલે અમને આમ છેતરી જાય, લોકો આમ કરી જાય, લોકો આમ કરી જાય. અરે ના, શ્રદ્ધા જ મારી લઈ ગઈ મને મંઝિલ સુધી, રસ્તાઓ ભૂલી ગયો તો દિશાઓ ફરી ગઈ. શ્રદ્ધાની તાકાતને સમજો. અને શ્રદ્ધાનું બળ જે કામ કરે છે ને, એ કુદરતના નિયમોને પણ ફેરવવાનું સામર્થ્ય રાખે છે. ઘણીવાર ઘણાની શ્રદ્ધાને મેં જોયું છે, કુદરતના નિયમો બદલાઈ જાય પણ એની શ્રદ્ધા ભગવાન તૂટવા ન દે. આ શ્રદ્ધાની તાકાત છે. તો શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. કૃષ્ણ કોણ? કૃષ્ણ શબ્દનું ડેફિનેશન શું? કૃષિર ભૂવાચકો શબ્દ ણશ્ચ નિવૃત્તિ વાચક તયોરૈક્ય પરબ્રહ્મ કૃષ્ણ ઇત્યભિધીયતે. કૃષ્ણ એટલે ભૂ, ભૂ એટલે સત્તા સર્વત્ર, અને સ્ન એટલે આનંદ, આનંદ રૂપ સત્તા જેની સર્વત્ર વ્યાપ્ત છે એ જ કૃષ્ણ છે. એવા શ્રી કૃષ્ણને અમે નમન કરીએ છીએ, એમની સ્તુતિ કરીએ છીએ. એમ પહેલા શ્લોકમાં પ્રભુની સ્તુતિ કરી, બીજા શ્લોકમાં વ્યાસજી સુખદેવજીને વંદન કરે છે. અને સુખદેવજીને વંદન કરતા વ્યાસજી બોલ્યા, યમ પ્રવ્રજંતમ અનુપેતમપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતર આજુહાવ પુત્રેતિ તન્મયતયા તર્વોભિનેદુમ તમ સર્વભૂત હૃદયમ મુનિમાનતોસ્મિ. યમ પ્રવ્રજંતમ. વ્યાસજી પોતાના પુત્ર સુખદેવજીને વંદન કરે છે. અને વંદન કરતા
ચિત્ર બતાવ્યું ને પ્રસિદ્ધ કથા છે. કૌશિકી સંહિતા અને દેવી પુરાણ બંને જગ્યાએ સુખદેવજીના પ્રાગટ્યની કથા આવે છે. જે ભાગવતના ઉત્તમ શ્રોતા છે, વક્તા છે, એવી કથા એમાં આવે છે કે જ્યારે પાર્વતીજી એકવાર આવે છે મહાદેવજી પાસે અને વિનંતી કરે છે કે આપણે તો પતિ પત્ની છીએ, પછી આપણા બંનેમાં આવો ભેદ કેમ? કયો ભેદ? કે આપ અજન્મા અને અમર અને મારે વારે ઘડી જન્મ અને મૃત્યુ લેવું પડે, આવો ભેદ કેમ? ત્યારે મહાદેવજીએ કહ્યું એનું કારણ છે. શું? હું નિત્ય ભગવાનના કથામૃતનું પાન કરું છું અને એને કારણે મારે જન્મ મરણના ચક્કરમાં પડવું નથી પડતું. હું પણ આપની અર્ધાંગીની છું, અડધો ભાગ તો મારોય લાગે. મારે પણ કથામૃતનું પાન કરવું છે, આપ કૃપા કરો. અને જ્યાં પાર્વતીજીએ ભગવાનની કથાના શ્રવણની ઈચ્છા વ્યક્ત કરી, મહાદેવજી ખૂબ પ્રસન્ન થઈ ગયા. 3 તાળી વગાડી. પહેલી તાળીમાં પશુઓ જતા રહ્યા, બીજી તાળીમાં પંખીઓ જતા રહ્યા, ત્રીજી તાળીમાં જીવજંતુઓ જતા રહ્યા. આખું સ્થળ નિર્જન બની ગયું. વિશાળ વટનું વૃક્ષ હતું, ત્યાં મહાદેવજી બિરાજમાન થયા સમાધિમાં. પાર્વતીજીને કહ્યું, આ તો સમાધિની કથા છે, હું સમાધિમાં ભગવાનની કથા કહીશ, તમે શ્રવણ કરજો અને તમે સાંભળી રહ્યા છો એ મને ખબર પડે, એટલા માટે વચ્ચે વચ્ચે હુંકારો આપતા રહેજો.